તાપી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે અકસ્માતોની શ્રેણી સામે આવી છે। ઉચ્છલ નીઝર હાઈવે પર ટોકરવા ગામ નજીક એક કન્ટેનર બેકાબુ બની ડીજીવીસીએલની બોલેરો પિકઅપ પર પલટી ખાતા 3 કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માત બાદ આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોઈએ આ અંગેનો અહેવાલ। તાપી જિલ્લાના ઉચ્છલ નીઝર હાઈવે પર ટોકરવા ગામ નજીક ભારે વરસાદના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો છે। વરસાદના કારણે કન્ટેનરનો ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન રોડ સાઈડ ઉભેલી ડીજીવીસીએલની બોલેરો પિકઅપ પર પલટી ખાઈ ગયું હતું। અકસ્માત સમયે બોલેરોમાં બેઠેલા 3 ડીજીવીસીએલ કર્મચારીઓ કન્ટેનરની નીચે દબાઈ જતા ભારે અફરાતફરી મચી હતી। સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી। બાદમાં ત્રણેયને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક કર્મચારીને વધુ સારવાર માટે સુરત રિફર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 કર્મચારીઓની સારવાર વ્યારા હોસ્પિટલમાં ચાલી રહી છે। ભારે વરસાદના કારણે ઉચ્છલ વિસ્તારમાં અન્ય 2 સ્થળોએ પણ ટ્રકો બેકાબુ બની રોડ સાઈડમાં ઉતરી જવાની ઘટનાઓ સામે આવી છે। જોકે આ બંને બનાવમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। ઘટનાની જાણ થતાં જ ઉચ્છલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા તેમજ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે।